એક સંત કહે છે વાણી છે ને વાણી વિચાર માગે છે, વાણીનું મંથન કરવાની જરૂર છે. નકરું તમે સાંભળો ને માથું હલાવો એમાં કંઈ વળે નહીં, પણ શું કહેવા માગે છે એમાં થોડાક ઊંડા ઉતરો ને તો મને ને તમને બેયને મજા આવે. કારણ કે સમજાય નહીં ને એટલે પછી સવારે કોઈ પૂછે કે કેવો પ્રોગ્રામ થયો, કે મજા આવી પણ કે યાદ કઈ રહ્યું કે યાદ કઈ ન રહ્યું, હોરું ગયું. જો યાદ રહી જાય ને તો મેળ પડી જાય. આ વાત આટલી છે, બીજું કઈ છે નહીં. વાણીમાં કહે છે પારસના પ્રતાપથી કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે માર ધાર ને આકાર. લોઢાને કે પારસમાં જાણો ને એટલે હોનું થઈ જાય એવું મહાપુરુષો કહે છે. આપણે જ ભાડ્યું નથી અને પારસમણી કેવું હોય એ મને ખબર નથી, પણ સંતો કહે છે એટલે આપણે માનવું પડે. પારસમણી કે લોઢાને અડાડો ને એટલે હોનું થઈ જાય, પણ માણાનો એને પારસમાં અડાડો તો માણા થઈ જાય. માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? એટલે એક સંત કહે છે જ્ઞાન થોડી લે કોઈ જો હાથમાં, જ્ઞાન એ જ્ઞાન થોડી લે કોઈ જો હાથમાં, સદગુરુ બને જો સોના. તો ત્રણ એવું ગુણ એના મટી જાય માર ધાર ને આકાર. સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળી જાય તો મેળ પડે એવું છે. લોઢાની તલવાર હોય ને તલવાર, એને પારસમાં રેડો એટલે હોનાની થઈ જાય, પણ હોનાની તલવારને ડોકમાં બાંધીને ફરાય. એના માટે અગ્નિમાં તપવું પડે, એરણ ઉપર ચડવું પડે, અને ઘા ખાઈ અને દાગીનો બને ને પછી બાપુ આ તમે દુનિયામાં માણા થાવ. માણસનું જીવન છે ને બધાને માણા જ કહેવાય. આમાં બેઠા છે ને બધાને માણા જ કહેવાય, પણ આમાં કેટલાય માણા નહીં હોય. એ માણસને માણસ બનાવવા માટે જ બાપુ છે ને, જેમ આપણું એક કાપડ હોય ને, કાપડ 500 રૂપિયાનું મીટર કાપડ હોય, એ તમે ઓઢીને નીકળો તો કેવા લાગો, 10 રૂપિયાનો બુશર્ટ સીવડાવેલો પહેરીને નીકળો તો એ કેવા લાગો. 10 રૂપિયાની કિંમત વધી જાય. શું કામ? સીવેલું છે. એમાં જીવન છે ને એવા સદગુરુ પાસે બાપુ હારા દરજી પાસે જો ફિટિંગ થઈ જાય ને, વ્યવસ્થિત જો સિવાય જાય ને તો આ દુનિયામાં નામ થાય એવું છે. બાકી બાયું તો મેં બધાની મોર ચડાવી લીધી. બાયું ચડાવે કઈ વળે એવું નથી. અત્યારે તમે જુઓ તો બધા બાયું ચડાવે. હું પટાલ ને, હું ભરવાડ ને, હું દરબાર ને, હું કોળે. આપણે એમ થાય કે આપણે ચા જઈને ઊભું રહેવું. એટલે કે હું તો એમ કહું છું કે 18 વણમાંથી બોલાવો અને એક હોડીમાં બેહારો અને હોડી દરિયાને વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરકી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને એ નથી હૂતું. એકતાની જરૂર છે. તમે જો સિંહ જેવું જનાવર હોય ને તમારા હાથમાં લાકડી હોય ને તો સિંહ બાપુ હામો ન હાલે. એક બે ચાર કૂતરા હોય ને હામાં આવતા હોય આપણે વાંકા વળીને પાણા લઈને, કૂતરાને એમ થાય ભલે આપણા હાથમાં પાણા ન હોય તો કૂતરાને એમ થાય કે ઓલે વાંકો વળીને કંઈક લીધું, જવાય નહીં. આવા જાનવર સમજી જાય. પણ ઓલું મધમાખીનું પોળું હોય એમાં આવડો કાંકરો મારજો ખબર પડે. મુઠ્ઠીઓ વળાવે ને. હવે કૂતરા વયા જાય છે, સિંહ વયા જાય ને આવડી આવડી માખું ભગાડે છે. આનું કારણ શું? એકતા છે. માખુના મધપુડાની એકતા છે એટલે તમને ભગાડે છે. અને આ કૂતરા ને કાગડા ને આપણી ઘોડે વન ના રખડે છે. ભેગા થઈ જાવ મજા છે. ભેગા થવાની વાત છે. એકતાની જરૂર છે. કહેવાનો મારો અર્થ એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને એટલે જંગલના ઝાડવા રોવા માંડ્યા. એટલે ઝાડવાએ, નાના ઝાડવા રોતા હતા, મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છું? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વહેલો મોડો આપણને કાપી નાખશે. મોટા ઝાડવા હતા ને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા હશે, જોઈજો. એ કે હાથા ન થાવ ને તો કોઈ ન કાપી શકે. એમ કોઈ બી સમાજ હોય બાપુ, કોઈ બી સમાજમાં જ્યારે અંદર બાપુ જ્યારે વિખવાદ જાગે ત્યારે એટલું સમજી લેજો કે એકાદો હાથો આપણો હોય, નગર કોઈની તાકાત નથી કે સમાજની સામે લાંબો હાથ થાય. આ બાપુ વિશે સમાજ કોઈ બી હોય એમ એકતાની જરૂર છે.
બાકી તો છે ને આ દુનિયામાં મારે ને તમારે બધાને આમે ભક્તિ કરવી છે, શું અમને મૂકી દેવાનો છે? અમને એવું પાડી જ લેવાનો છે. પણ જેટલું જીવાય એટલું મોજ કરી લ્યો બસ. હું તો એમ કહું કે એક દિલ્હીનો સિકંદર બજારમાં 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, અને આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. ફકીર સામે નજર ગઈ ને રસાલાનું બોરક આવી અને સિકંદર જાય છે ફકીર પાસે. ફકીરને કહે છે, એ ફકીર કઈક માઈક માઈક તને મોજ આવી, માઈક હું તારી મોજ ઉપર બાપુ ફિદા થઈ ગયો. એક ધોતડી પહેરી છે, પાણાનું ઓશીકું કર્યું, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ હૂતો હતો. સિકંદર કહે છે કે માઈક તને મોજ આવે, અને સિકંદર સામે આમ આંખ ઉગાડી અને ફકીર શું કહે છે એ કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો કે મારો દીકરો કાંઈ છે નહીં, ભાઈડો કાંઈ માગતો નથી. એ કે હું સિકંદર છું, તને મોજ આવી માગ. એ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? હું ટેસ્ટથી બીડી પીવું છું, પીવા દો ને, તમે જાતા હો અહીંયા જાઓ ને. બાપુ એની મોજ કેવી છે, એની ફકીરી કેવી છે, એની મસ્તી કેવી છે. સિકંદર ને એમ છે કે આ જો અત્યારે દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દઉં, પણ ભાઈડો આમ તો જો એ કે કાંઈક તો માગ. પણ કે શું માગું? હમણે ભૂખ લાગી હતી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો એને બીડી આપી, બીડી ટેકાવીને હું બેઠો છું. હાજે બીજી કોઈક બેન નહીં ખાવાનું દઈ દે. સિકંદરને પરસો વળ્યો, મારો દીકરો આને ખાવાનો હાજના ઠેકાણા નથી, તોય ભાઈડો કહે છે કે હાજે કોઈક દઈ દે. મારી માએ આટલું જ તો હક નથી. અને પછી બાપુ સિકંદર કહે છે કે હું જેથી આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં જાઉં ને, તેથી ખુદાને કેવું છે કે મને આવતા જન્મમાં આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી બાપુ એ ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે આ દુનિયામાંથી જેથી હું જાઉં ને, તેથી ખુદાના દરબારમાં જાઉં ને, તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજો, આવી મને મસ્તી દેજો. પછી ફકીરે કીધું કે તમે અહીંથી કેદી જાઓ કેદી મરો ખુદાને હેરાન કરવા, એના કરતા આઈનપા કૂતરો બેઠો છે, આઈનપા તમે જવો, રસાલાને જવા દો ને, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ થાય એવું છે? આપણે વાતો થાય છે રામ, કંઈ નથી થતું. કરવા વાળા તો કરી કરીને વીઆઈ ગયા. તમે હું તો શું કરી શકવાના હતા? એમ સમય મળ્યો છે, કાંઈક જો થાય ને તો મોજ કરી લેવાની છે રામ. બાકી તો તમારે મારે આ દુનિયા છોડવાની જ છે. એમ એક સદગુરુ મહારાજની વાણી, સવારામ બાપા અમારે ત્યાં નજીક થાય, તમે એ બાજુ કદાચ આવ્યા હોય કે ન આવ્યા હોય, પીપળી એક પ્રજાપતિ 50 થી 60 વર્ષની વાત, આ ભાઈ કે 1000 2000 5000 વર્ષની વાત નથી, 50 થી 60 વર્ષની વાત. એક પ્રજાપતિનો દીકરો બાબુ કેવું ભજન કરી ગયો. એ પીપળીમાં તમે જાઓ ને તે તમને આમ એક જગ્યાની અંદર જાઓ તો તમને ખબર પડે કે વાહ વાહ બાવલિયા વાહ, તે કેવું ભજન કર્યું છે. ઈ સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે, એની વાણી કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. કારણ કે મેં કીધું એમ ભજન બાપુ છે ને, જે મહાપુરુષોએ બનાવ્યા પોતાના દેહ ઉપર જ બનાવ્યા છે, બહારની વાત છે જ નહીં. આ જેટલી વાત છે ને બધી દેહની વાત જ છે. આ ભજન કંઈક તમને મને કહેતું હોય છે એનું 5 તત્વનો દેહ માણસનો એકનો જ બનાવ્યો છે. ઢોરને 4 બનાવ્યા, પક્ષીને 3 બનાવ્યા, ઝાડપાન વનસ્પતિના 2 બનાવ્યા, ને ઈયળ મચ્છર માખને 1 જ બનાવ્યું. એમાં લોહી કે હાડકું કાંઈ ન હોય. તો માણાને 5 શું કામ બનાવ્યા? દુનિયાના બૂસ મારવા? તમે કહો 5 બનાવ્યા શું કામ? 84 લાખ યોની છે ને, એમાં ભજન માણસ એક જ કરીએ કે બીજું કોઈ ન કરી શકે. ઢોર આપણું હોય ને, આપણું ઢોર એ આપણી ડેલી આવે, ધણીને ઓળખે ને ઘરને ઓળખે. ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે. શું કામ? તમારા બનાવેલા રોટલા હોય ને એ ખાઈ જાય, એને હાન છે, ભાન નથી, એક તત્વ ઘટે છે, એટલે એને બાંધવું જ પડે. માણાને 5 આપ્યા હતા, માણા બુદ્ધિના ગાળિયા થયા. નો કોકનું લેવાનું. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ઊંધી રાખેલી દિવાલ પર માથું નાણી કરે, હચોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળા બુદ્ધિયું ક્યાં ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ કહે કે હું કે છે કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડી લઈ ગયા ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ ત્યાં ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું.
એવા તો જેટલાય સંસારમાં છે, હું હોય તો જ હાલે. હવે રામ ને કૃષ્ણ વિયે ગયા તોય હાલે છે, તું હું નહીં હોય તો આમાં શું ફેર પડવાનો હતો? અરે એવા વજન લઈ લઈને ફરે ને આપણને એમ થાય કે આખી દુનિયાનું હેન્ડલિંગ આ ભય જ કરતા છે. આપણે ચેક ચેક તો એવું લાગે ઘરે એનું બૈરું એના બૈરા પાસે ન હાલતું ને આખી દુનિયામાં તમે જુઓ તો એટલી બધી ડઈ ડઈ વાતો કરે. શું આપણે વાત કરીએ ભલા? એટલા જ માટે બાપુ સવારામ કહે છે, મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલા માટે એને વાણીમાં ગુરુ મહારાજની વાત કરે છે સવારામ. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું દેહની દશા મટે ને પછી સમજાય. દેહની દશા મટી જાય જોજો બાપુ. અમીર ગરીબ ઊંચ નીચ સ્ત્રી પુરુષ આ બધું મટી જાય પછી ભજન ચાલુ થાય. બુદ્ધિના બારણા બંધ થઈ જાય, વિજ્ઞાન ખૂટી રહે અને તમારું નોલેજ કામ કરતું બંધ થાય ને એ આનો ગણે મંડાય. ભજન આખી બાબત છે. ભજન એવી નાની એવી વાત નથી. ગંગા સતીની વાણી કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારે એનો બતાવું દેશ. આનું શું થાય? પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. ગંગા સતીની વાણી પુરાવો આપે છે. પિંડ એટલે એક માના ઉદરમાં તમારું મારું બીજનું રોપણ થાય. 9 મહિના માના ઉદરમાં તમારો મારો વિકાસ થાય. પછી આ દુનિયામાં આગમન થાય, તમારો મારો જન્મ થાય. જન્મ થયા પછી 60-80 વર્ષ આપણું સર્જન થાય. અને સર્જન થયા પછી બાપુ આ દુનિયા જેથી છોડો તેથી વિસર્જન થાય. વિસર્જન થયા પછી શું? જો બાપુ વાણીમાં ઉતરો તો જ મજા આવશે. ગંગા સતીની વાણી કે છે તમે આ દુનિયામાં આવો, સર્જન થાય વિસર્જન થાય પછી શું? આપણે કહીએ ને કે ભાઈ ફલાણા ભાઈ તો ગઈ તો ગયા, ફલાણા ભાઈ તો કઈ ગયા, પછી તો કાંઈ વાત હોય નહીં ને. ગંગા સતીની વાણી બાપુ પુરાવો આપે છે કે આ દુનિયામાં તમે આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો દેશ દેખાડું કેવો હોય છે. પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આવી જાઓ આમાં કુંડાળામાં આવી જાઓ તો આવું છે, બાકી ન હુજે. એટલે સવારામ કે છે અમરનગર માયા તમ દેખ્યા ન તેથી ભૂલી ગઈ તી હું દેહનો એ એવો નિર્ભેના તો બાંધો રે એ મધમાં મારું મનડું રેઠ રે એ એવું ગુરુ ગમો પ્યાલો પીજો અમરનગરમાં આતમ દેખ્યા ને ભૂલી ગઈ દેહની દશા. બાપુ દેહની દશા મટી જાય ને આ અમરનગર ને અલખ ને આ બધું છે ને સંતોના શબ્દો તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. એમ તો એવું હાવ હેલું નથી. અલખ કેને કહેવાય? આ છે ને આને ભજન નો કહેવાય, આ છે ને મનોરંજન છે. ભજન તો બોલાય જેવી વાત જ નથી. જો બોલાય ને તો લખાય, લખાય તો દેખાય ને દેખાય તો વંચાય, એવું છે જ નહીં. આ તો આનંદ કરવાની વાત છે. ભજન તો બાપુ અંદરથી ચાલુ થાય અને અંદર ને અંદર એનું નક્કી થાય. આ બોલાય જેવું નથી. જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય.
આ બોલ્યા જેવું જ નથી, લખવું શું? ભજન છે આખી બાબત છે. કારણ કે આપણે હોઈ ગયા હોય તો આપણા શ્વાસ હાલે છે, કોણ હાકે? આપણને ઊંઘ લાવે છે કોણ? અને સવારે જગાડે જ કોણ? લો હોઈ ગયા પછી જગાડે જ નહીં, શું કરવું? શું કરવું? હું સવારે કોને કહેવું? આપણે ફરિયાદ કોને કરવી? પુરાવનારો કોણ છે? જગાડનારો કોણ છે? તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ તો બાપુ અંદર લોહી લાલ બનાવવા વાળો કોણ છે? અરે બારા રામ અટપટું છે. આ મહાપુરુષોએ તમને મને જે આ દેહ બનાવ્યો છે ને, અને બુદ્ધિએ, મને તો એમ થાય બુદ્ધિ ભગવાન આપવામાં બાઈક જ નથી રાખી, પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને, ભૂંડી હાલતે જ બાપુ ઉપયોગ કરે છે. ને કે આ બુદ્ધિથી તમને આ દુનિયા દેખાય છે, એ બધું આ જેટલું દેખાય બધું આપણે ઊભું કર્યું છે. મને એમ થાય કે આ લોઢા હવામાં ઉડાડો છો, એ બુદ્ધિથી ઉડે છે. તો ભગવાન નો આપણે મેળવી શકીએ? આપણી ઓળખાણ આપણે ન કરી શકીએ? આટલી બુદ્ધિ ન હોય આપણે, એ તો હાવ નોર્મલ છે. મને તો એવું લાગે, મને તો એમ થાય કે હું બોલું છું મારો ભગવાન સાંભળે. લ્યો તમને આ ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. મને એમ થાય હું તો બોલું છું મારો ભગવાન સામો બેઠો બેઠો સાંભળે. તમને આ ન દેખાતું હોય તો તમારી આંખોમાં ચીપડા વળી ગયા. સવારે મેં બાપુ બહુ વાત કરી છે, દેહની વાત જ કરી છે. બે જ અક્ષરનો દેહ છે, બે જ અક્ષર. ગુરુના બે જ અક્ષર છે, ગુ ને રૂ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય ગુરુ. શરીરના કોઈ પણ દાગીનાનું નામ લ્યો ને તમે બાપુ, બે જ છે. માથું, માથામાં વાળ કાળા ધોળા, માલપા ટોલા, લેખું, ખોડો, બબે બબે અક્ષર. કપાળ, પછી ભાલ, નાક, કાન, જીભ, મોઢું, દાઢી, બબે અક્ષરનું શરીર છે આખું. આખા શરીરમાં હાથ ને પેટ ને પગ ને પંજો ને નખ ને ડોળા ને કીકુ ને અંદર આહુડ આવે તો કે આંસુ ને બધું બબે બબે. નાકમાં શેડા ને ગુંગા ને બબે બબે અક્ષર જ છે બધા. મોઢામાં છોક ને લાળ ને બે અક્ષર. શરીરની અંદર તમે જુઓ તો લોહી, નસ, હાડ બધા બબે અક્ષર જ છે. મરી જાય પછી લાકડા ઉપર ગોઠવીને શું કહેવાય? ચિત્તા, બે અક્ષર. પછી દિવાળી મૂકીને શું કે હાઈક, બે અક્ષર. પછી હાઈડકા વીણીને ઓલા પધરાવા જવાના હોય ને હાઈડકા નો કહેવાય, ફૂલ કહેવાય, બે અક્ષર. પછી મળી જોઈએ ન મળી જોઈએ, મોક્ષ, બે અક્ષર. જ્યાં આમાંથી બાબુ બે અક્ષર ગોચવાના છે, ગુ અને રૂ. એ બે અક્ષર મળી જાય તો સમજી લેજો માણાનો અવતાર મેળ પડી ગયો. બાકી તો જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો કથાડો પૂજાય છે. હા, આપણું પાડું છે સારું નથી બોલતા. બોલો, આપણે એમ થાય કે આપણે કથાડા કરતા બે જ નથી. ગધેડાના બાપુ માનતા જ રાખો ને, તમારી માનતાના કામ થઈ જાય બાપુ. જાનવર કેવા સંતોનો શેડો અડ્યો હોય છે. મને તો એમ થાય કે આવા તો જાનવર બનાવ્યા તો આપણને સારું હતું. હે નકર આ તમે જુઓ તો 84 લાખ યોની છે કે છે. આપણે ગણવી નથી, આપણે ગણીએ નથી, ગણવીએ નથી. પણ હું એમ કહું કે કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કહો, અને માણાનું ભરાતું હોય મને કહો. માણાના સંતોષ જેવી ચીજ નથી. આ કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા બાપુ બધાનું પેટ હું તમે ભરી છે. કીડીથી માંડીને હાથી સુધી બધાયનું ઈશ્વર ભરી દે. હું તો ક્યારેક ક્યારેક આ જાનવરને ક્યારેક ક્યારેક આપણે જોઈએ ને તો આપણે એમ ખરું મારું આપણે જેટલી બધી ઉપાધિ છે, આ જાનવરને કાંઈ નથી ઉપાધિ. એક દી હું આમ અમારા ઘરેથી આમ સાંજે વાળું પાડે કે નીકળ્યો, આમ બહાર નીકળ્યો ને, બે ત્રણ કૂતરા એવા ઘસઘસાટ હોતા હતા ને, તો હું ઘડી ગયા બહુ વિચાર કરું અમને કાંઈ ચિંતા છે. પહેલી વાત તો જો એમને જોડા ન જોવે, કપડાં ન જોવે, નાવાનું નહીં, કોલગેટ નહીં, હાબુ નહીં, લાલી નહીં, પાવડર નહીં, ખાવાનું આપણે બનાવીને દેવાનું. એમને કોઈ જાતની ચિંતા નહીં. ચૂંટણી લડવી છે, હાર પહેરવા છે, વકીલની જરૂર છે, કોર્ટમાં જવું છે, જામીન જોવે છે, હકપણ કરવું છે, ધાબુ ભરવું છે, ભેંસ બિયાણી દોવા નથી દેતી, કાંઈ કરતા કાંઈ લોહી ઉકાળા નથી. તમે કીધું તો આના કરતા કૂતરાનો અવતાર નહીં હારો, માણસનો અવતાર મળ્યો છે. આમાં આટલી બુદ્ધિ હોવા છતાં કેમ બુદ્ધિનો ઉપયોગ સાચો નથી થતો? હું તો એમ કહું આવડી મોટી કથાઓ ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને આ 5 ગામ ધુમાડા બંધ જમે, તો હું એમ કહેવા માંગુ છું કે આટલું બધું જો પુણ્યદાન થાય છે તો બગાડ કેમ નથી ટકતો? વિચારવા જેવું છે મિત્રો. મારી વાત છે ને અમુક તો જેટલા હળગતા છે, પણ કહેવાનો મારો મિનિંગ જો આટલું લાખો રૂપિયા દાન થતું હોય, માણસો જમતા હોય,
કથાઓ વંચાતી હોય, બગાડ અટકતો નથી, એનું કારણ શું? અને કથાઓ આ એક રામકથા હોય તો રામકથામાં શું વાત તો એકની એક જ હોય ને. અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા વનમાં ગયા, રામ ને સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, સીતાજીને લઈ આવ્યા, રાવણ ને મારી નાખ્યો. વાત તો આવડી આ જ ને. શું સાંભળ કરીને કામ હોય? પણ કથા સાંભળ્યા પછી ભાઈ ભાઈના જો વિખવાદ હોય ને મટે નહીં, હાહુ વહુનો વિખવાદ હોય ને મટે નહીં, બાપ દીકરાનો વિખવાદ હોય ને મટે નહીં, તો કથા બહારવાનો કોઈ મતલબ નથી મારા રામ. ઈ કથાનો ફાયદો તો કહેવાય. નકર તો આ કથા બેહાડો ને એમાં મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારોને, સાજિંદાઓને, હિમને હિલોળા, તમારા તો ખિસ્સા ખાલી થાય. પણ ભાઈ ભાઈની તિરાડ બાપુ વક્તા વાંચતો હોય, એક રામ અને ભરતનો બાપુ પ્રસંગ આવે અને જો ભાઈની તિરાડ હોય ને મટી ન જાય તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. રામ એક સીતાજીનો અને કૌશલ્યા માનો પ્રસંગ આવે ને જો હાઉ વહુના વિખવાદ મટી ન જાય તો કથાનો કોઈ મતલબ નથી. રામ કથા ઈ છે, થાક ઉતારવાની દવા છે. આ તો અમુક તમે કથા અને અત્યારે કલાકારો કરતા તો કથાકારો વધી ગયા. તમે જ્યાં જાઓ હાથ નાખો અહીંયા કથા, હું કથા વાંચું, વાંચો વંશાવે છે, વાંચો. બગાડ અટકે નહીં ત્યાં સુધી બાપુ બધી વાત ખોટી પડે. કહેવાનો મારો અર્થ એ છે. એટલે સવારામ બાપા કહે છે, પચમ ગડગીમાં જાગીને જોયું જળહળ જળકે છે, જો ચંદ્રભાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. સવારામે કીધું બાપુ ગગન મંડળ છે ને, આર્યું આપણું ગગન મંડળ છે. આમાં જ વિચાર આવે. કાંઈ પણ આપણે કરવું હોય ને, સારું કરવું હોય, ખરાબ કરવું હોય, જે કરવું હોય વિચાર આમાંથી આવે. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. આયા છે ને આખા શરીરનું સબસ્ટેશન આય છે, એટલે કીધું મહાપુરુષો ગગન મંડળ આને કહેવાય. આ સાંડલા આય શું કામ કરે? લ્યો વાહમ કરે ન હાલે. આય સાંડલા કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને, ગાલે કરે તો હાલે, ન હાલે. અહીંયા જ બાપુ ખજાનો છે. સદગુરુની કૃપા થઈ જાય, ત્યાં જો અંજવાળું થઈ જાય તો કામ થઈ જાય. બસ વાત આટલી છે. બાકી તો છે ને આપણે ઉભા એવા વંટોળિયા કરીએ છીએ ને, પછી દાણા જોઈએ ન મેળ પડે. એક અમારે અહીંયા આગળ એક પ્રસંગ બનેલી હકીકત તમને કહું. પતિ પત્ની રહેતા હતા ને, પતિ કરતો હતો ખેતીનું કામ ને બેન ઘરનું કામ કરતા હતા. એમાં ઘરમાં બેન રસોઈ બનાવતા હતા ને, એમાં આ બનેલી હકીકત, આ કે જોક્સ બોક્સ નથી. એ બેન એ ઘરમાં પાપડનું પડીકું હોય છે, તે બેનને આડું આવતું હોય છે કે હાલો ને શેકી નાખું, મારો ઘરવાળો ખાય છે ને હું ખાઈશ. બેને પાપડ શેક્યા, બીજી રસોઈ બનાવી, ઓલો વાડીએ થયો અને હાથ પગ ધોઈને જમવા બેઠો. એટલે બેને આમ પીરસ્યું અને ઓલા પાપડ શેક્યા તે મૂક્યા. હવે આ જો બળદિયા જેવો સાનો પણ ખાઈ લેતો વાંધો નહીં, પણ એને જ ઊભું કર્યું. એની વહુ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે પણ ભગવાને તમને 2 હાથ આપ્યા, પાપડ નો ભાંગી શકો? એ કે તું મારી વહુ છું, હું કહું એમ તારે કરવું પડે. બૈરું કે પણ હું તમારી વહુ નથી એવું મેં જ્યાં કીધું, હું તમારી વહુ છું બરોબર, પણ એક પાપડ નો ભાંગી શકો? એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે. હવે અત્યારના બૈરાત બાપુ જો મેળ હોય ભાંગી દે ને, ભાંગી દે. બેને કીધું પાપડ નથી ભાંગી દે. બોલો કે ભાંગી દે. બેન કે નથી ભાંગી દે. ઘર ભાંગી ગયું, પાપડ નો ભાંગ્યો. એ રખડે બે. આ ઘરનું ઊભું કરેલું ન કહેવાય. હવે આવા વંટોળિયા ન ઊભા કરો તો શું વાંધો? પણ બાપુ એવી પાયું ચડાવીને પાવર કાઢે, પણ એટલે બૈરા પાસે પાવર નો હાલે. એ બૈરું છે તે તમારું ઘર છે. બેન છે ને, બેન માનું સમર્પણ એટલું છે બાપુ. મહાસાગર કહેવાય જેનો મમતાનો. હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે પોતાના હોય ને છોડી અને પારકાને પોતાના કરે ને એ દીકરીની વાત તો બાપુ મેં હમણાં કીધું એમ, જેને ખબર હોવી જોઈએ મારા મા બાપ કોણ છે, મારો ઘરવાળો કોણ છે, મારા સાસુ સસરા કોણ છે, આની ખબર હોય ને તો જીવવાની મજા આવે. બાકી તો પછી ચમશે તો આપણને બધાને ખબર છે દીકરી છે ભલા. એટલે સવારામ કહે છે
ચંદ્રમાન જ્યાં ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગયો એ યુવા ખાવન ખોળે ખેલું ખેલું રે એ સુરતા જ્યારે 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 શબ્દને વરે એ જેવો ગુરુગમ પ્યાલો જોરદાર તાલીઓથી વધાવી લો.